ડિંડોલીમાં રહેતી અને કામરેજી કોલેજમાં ભણતી 21 વર્ષીય યુવતી સોમવારે સાંજે વેસુના કોફી કપલ બોક્સમાંથી બેભાન મળી આવી હતી. સિવિલમાં તેનું મોત થતાં યુવતીના પરિવારે આક્ષેપ કર્યો કે ભાગી ગયેલા મદની નામનો યુવકે તે મારી દીકરીને ઝેર આપીને હત્યા કરી નાખી છે. ત્યારબાદ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી સીબીઆઈ અથવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપવાની માંગ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપાતા જ પરિવારે સુરતના સિવિલ હોસ્પિટલના ત્યાં ખાતેથી દીકરીનો મૃતદેહ સ્વીકાર્યો છે. ઓરિસ્સાના સુશાંત સાહુ પરિવાર ડિંડોલીમાં રૂક્ષમણી સોસાયટીમાં રહે છે. તેમની 21 વર્ષીય દીકરી મધુસ્મિતા સોમવારે સાંજે મિત્ર મોહમ્મદ મદની સામે મહાવીર કોલેજ પાસે રાજડ્રીમ કોમ્પ્લેક્સમાં કોફી કેસલ કપલ બોક્સ શોપમાં ગઈ હતી. 1.5 કલાક બાદ બેભાન મળતા સિવિલ ખસેડાઈ હતી. મદનીએ તબીબે કહ્યું હતું કે મધુસ્મિતાએ ઝેર પીધું છે. ડોક્ટરે તપાસ કરતા તે મૃત હતી. પોલીસને જાણ કરાતા મદની ભાગી છૂટ્યો હતો. હાલ તેનો ફોન બંધ છે. તો મધુસ્મિતાના પિતા સુશાંત સાહુએ કહ્યું હતું કે મારી એકની એક દીકરી ક્યારેય સુસાઇડ ન કરી શકે તેની હત્યા કરાય છે. ભાઈ પરીક્ષિતે પણ કહ્યું કે મધુસ્મિતા કોલેજ જવાનું કહી નીકળી હતી. તેનો ફોન 3 કલાક બંધ હતો. તેની સાથે યુવક શા માટે ભાગી છૂટ્યો? ફોરેન્સિક પીએમમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થયું નથી. તેથી વિચારણા લીધા હતા તો પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી કમિશનર અજય તોમરને મળી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા અને હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરાઈ છે. તેથી ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપ્યા બાદ પરિવારે લાશ સ્વીકારી છે. અઝર કુરેશી, જી10 ન્યૂઝ.